વાત કરીશું આજે રજૂ થનાર બજેટની તો નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત આજે બજેટ રજૂ કરવાના છે, જેના પર સૌ કોઈની નજર છે। વિધાનસભામાં પેપરલેસ બજેટ આજે રજૂ થવાનું છે। નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ, જેમાં 4 નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે। વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે, જેમાં મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા સહિતના પ્રશ્નોની ચર્ચા કરાશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત આજે ગુજરાત માટેનું બજેટ રજૂ કરવાના છે, જેના પર સૌ કોઈની નજર છે। શું અપડેટ હાલ તો બજેટને લઈને મળી રહી છે? બિલકુલથી આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ છે। બીજા દિવસે સત્ર 12 વાગે શરૂ થવાનું છે, જેમાં 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે। ત્યારબાદ 1 થી 1.5 વાગ્યા આસપાસ નાણામંત્રી કનુભાઈ જે છે તે બજેટ રજૂ કરવાના છે। કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવાના છે તેને લઈ અંદાજિત બજેટની વાત કરીએ તો 3.72 લાખ કરોડનું બજેટ હોવાની સંભાવના જે છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ જે છે તે રજૂ કરવાના છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે। સતત ચોથી વખત બજેટ જે છે તે રજૂ કરવાના છે। બજેટનું આજે વિકસિત બજેટનું નામ જો વાત કરીએ તો વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું આ બજેટનું નામ જે છે તે આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ બજેટ જે મૂકવાના છે તેની અંદર સામાન્ય માણસો તેમજ ગરીબજનના લોકો જે છે તેમને ધ્યાનમાં રાખી બજેટ જે છે તે મૂકવાના છે। એટલે કહી શકાય કે આજનું બજેટ ખૂબ મહત્વનું બજેટ રહેશે। ઐતિહાસિક બજેટ જે છે તે ગુજરાતનું રજૂ છે। મહત્વની વાત છે કે આ બજેટ રજૂ કરવાના છે તેને કેન્દ્રમાં જે બજેટ રજૂ કરવામાં આવેલું છે તે બજેટને ધ્યાનમાં રાખીને આજે બજેટ જે છે તે રજૂ કરવાના છે। એટલે કનુભાઈ દેસાઈ થોડીક જ વારમાં એટલે કે 11 કલાકે તેઓ વિધાનસભાના પગથિયે આવશે અને વિધાનસભાના પગથિયે આવ્યા બાદ બજેટ જે રજૂ કરવાના છે તે પેટી લઈને આવવાના છે, તે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપશે। ત્યારબાદ વિધાનસભા સત્રની શરૂઆત થશે 12 વાગે અને વિધાનસભા સત્રના શરૂઆત બાદ 1 વાગ્યા આસપાસ નાણામંત્રી જે છે તે બજેટ રજૂ કરવાના છે। કહી શકાય કે ગુજરાતનો ઐતિહાસિક બજેટ છે તે રજૂ કરવાના છે। આ બજેટ ગુજરાતમાં અત્યાર સુધી રજૂ કરેલા બજેટમાં સૌથી મોટું બજેટ જે છે તે રજૂ કરવાના છે। એટલે કે થોડીક જ વારની અંદર કનુભાઈ દેસાઈ જે છે તે વિધાનસભા ખાતે આવશે અને બજેટ રજૂ કરશે। જી જતીન, જે રીતે આ બજેટ રજૂ થવાનું છે, સતત ચોથી વખત નાણામંત્રી રજૂ કરવાના છે। નવું મહાનગરપાલિકા માટે પણ વિશેષ જાહેરાત થાય તેવી શક્યતા છે। આ સાથે સાથે અલગ અલગ વર્ગ છે, શિક્ષણ, ખેડૂત સહિતના અલગ અલગ વર્ગ, તેમને આ બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે કે તેમના માટે આ બજેટમાં શું હશે? બિલકુલથી નગરપાલિકા જે છે વિકસિત કરવામાં આવ્યું છે, તેમાં વિકાસ થાય તે માટે થઈ વિશેષ પ્રકારનો ફાળો જે છે તેમને આપવામાં આવી શકે છે। સાથેમાં જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે બજેટમાં ખૂબ રાહત મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે આ બજેટ ઐતિહાસિક બજેટ જે છે તે તરીકે રજૂ કરવામાં આવશે। મહત્વની વાત છે કે આ બજેટની અંદર ગરીબ અને મહત્વના જે લોકો જે છે તેમના માટે થઈ સરકાર દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે તેમજ બજેટને લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલે થોડીક જ વારમાં કનુભાઈ દેસાઈ જે છે તે વિધાનસભા સત્ર ખાતે આવશે અને વિધાનસભાના પગથિયે બજેટની જે પેટી લઈને આવતા હોય છે તે જોવા મળશે। એટલે ખાસ કરીને થોડીક જ વારમાં કનુભાઈ દેસાઈ જે છે તે બજેટ લઈને આવતા હોય છે, ત્યારે સામાન્ય વર્ગના લોકો તેમજ ગરીબ વર્ગના લોકોને ખૂબ જ બજેટને લઈ ઉત્સાહ હોય છે કે તેમને ક્યાંક ને ક્યાંક આ બજેટની અંદર ખૂબ ફાળો જોવા મળશે। એટલે કહી શકાય કે શિક્ષણ વર્ગ તેમજ યુવા વર્ગ માટે થઈ બજેટમાં ખાસ પ્રકારની જોગવાઈ જે છે તે કરવામાં આવી હોય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે થોડીક જ વારમાં નાણામંત્રી જે છે તે બજેટ રજૂ કરી શકે છે। જી જતીન, ઐતિહાસિક બજેટ કહેવામાં આવી રહ્યું છે, તો ખાસ કરી કયા સેક્ટર પર ભાર મૂકવામાં આવશે તે પણ આ બજેટમાં જોવાનું રહેશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર કે પછી એગ્રીકલ્ચર સેક્ટર પર ભાર મૂકવામાં આવશે? કયા સેક્ટર પર ખાસ ભાર મૂકવામાં આવશે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે? બિલકુલથી હાલ સૂત્રોથી મળતી માહિતી મુજબ જે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના છે તેની અંદર શિક્ષણ અને એગ્રીકલ્ચર ખેતી આ બંને ઉપર સૌથી વધારે ફોકસ જે છે તે બજેટનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય તેનું પણ ધ્યાન જે છે તે બજેટમાં રાખવામાં આવી રહ્યું છે। તેમજ શિક્ષણને લઈ ખૂબ જ વિવાદ પણ જોવા મળતો હતો, એટલે શિક્ષકને લઈને પણ ક્યાંક ને ક્યાંક બજેટમાં ખૂબ સારું બજેટ શિક્ષણ ક્ષેત્રે પણ આવી શકે છે। એટલે ખાસ કરીને આ ઐતિહાસિક બજેટ જે રજૂ કરવાના છે તેમાં ખેતી અને શિક્ષણ પર સૌથી મહત્વના લોકો કહી શકાય કે લોકોને આશા છે કે શિક્ષણ અને ખેતી પર બજેટ જે છે તે ખૂબ સારું રજૂ કરશે અને બજેટ જે રજૂ કરવાના છે કનુભાઈ તે થોડીક જ વારમાં વિધાનસભા આવશે અને
બજેટ શિક્ષણ અને ખેતી ઉપર સૌથી વધારે હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે બજેટ રજૂ કરશે જેનાથી ખેતી કરતા ખેડૂતો અને શિક્ષણના લોકો પર ખૂબ જ મહત્વનું બજેટ રહી શકે છે. જી જતીન, ગયા વખતે જે બજેટ રજૂ થયું હતું લગભગ એમાંથી 30% જેટલું બજેટ સરકાર વાપરી શકી નથી. તો આ વખતે એવી કઈ યોજનાઓ, એવી કઈ જોગવાઈ હશે કે તે સીધી રીતે સરકાર વાપરી શકે, તે પણ ખૂબ મહત્વનું બની રહેશે. બિલકુલથી ગયા બજેટમાં 30% જેટલો વપરાશ છે તે નથી થયો, પરંતુ આ વખતના બજેટમાં તે પ્રકારનું બજેટ બનાવવામાં આવ્યું છે કે તમામ લોકો માટે બજેટનો ઉપયોગ થાય, ખેડૂતો માટે ઉપયોગ થાય, શિક્ષણ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગ થાય તે પ્રકારનું બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે. અંદાજિત જે બજેટ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવી રહ્યું છે તે ગુજરાતની જનતા પાછળ ખર્ચવામાં આવી રહ્યું છે. ગુજરાતની જનતાને કઈ રીતે બજેટમાં ફાયદો થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વખતની બજેટમાં કેટલીક એવી યોજનાઓ પણ બનાવવામાં આવી છે જેથી કરી બજેટનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય અને ગુજરાતની જનતાને તે બજેટ ખૂબ મદદરૂપ થઈ શકે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. જતીન, ઐતિહાસિક બજેટ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ઐતિહાસિક બજેટ પર સૌ કોઈની નજર છે. સામાન્ય જનતાને સીધી રીતે રાહત મળે તેવું આ બજેટમાં કઈ કઈ જોગવાઈ હોઈ શકે છે? કારણ કે જનતાને તો એ જ આશા હોય છે કે સીધી રીતે બજેટથી જનતાને રાહત મળે. તો કેન્દ્ર સરકાર દ્વારા તો અલગ અલગ જોગવાઈ કરવામાં આવે છે કે સીધી રીતે જનતાને રાહત મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં એવી કઈ કઈ જોગવાઈ હશે કે જનતાને સીધી રીતે રાહત મળી શકે? બિલકુલથી જનતાને સીધી રીતે રાહત મળે તે માટે બજેટ જે છે તે રજૂ કરવામાં આવવાનું છે, જેમાં જનતા મોંઘવારીનો માર જે સહન કરી રહી છે તેમાં કઈ રીતે જનતાને મોંઘવારીનો માર ઓછો કરવામાં આવે તે પ્રકારનું બજેટ જે છે તે હોઈ શકે છે. એટલે કે જે બજેટ રજૂ કરવાના છે તેમને જાહેર જનતા, જે લોકો, જે ગુજરાતના નાગરિકો છે તેમને કઈ રીતે ફાયદો થાય, કઈ કઈ યોજનાઓનો સરળતાથી ઉપયોગ થાય, તેમજ તે યોજનાઓ પાછળ કઈ રીતે ખર્ચ કરવામાં આવે તે પ્રકારની તમામ યોજનાઓ જે છે તે બનાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં જાહેર જનતાને જે પ્રકારે લાભ મળી રહે તે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેને લઈ ગુજરાતનું બજેટ આજે રજૂ કરવાનું છે. ગુજરાતના લોકોને તેમજ સામાન્ય જનતાને બજેટમાં ખૂબ મોટો ફાળો મળી રહે તેમજ ખૂબ બજેટ લાભદાયક રહે તે માટે તમામ પ્રકારની જોગવાઈઓ જે છે તે કરી દેવામાં આવી છે. સાથેમાં જ જે તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેમજ સરકારી યોજનાઓમાં જે સુધારા કરવાના હોય તે તમામ પ્રકારના બજેટની અંદર રજૂઆત કરવામાં આવશે. અને બજેટ રજૂ કર્યા બાદ ગુજરાતની જનતાને આશા છે કે તે તમામ બજેટને લઈ ગુજરાતની જનતાને ખૂબ ફાયદો જોવા મળી રહે. ખાસ કરી મહિલાઓને આ બજેટથી ખૂબ આશા અપેક્ષાઓ છે. દિલ્હીમાં જે રીતે મહિલાઓને સહાય આપવાની જાહેરાત થઈ છે, આજે તો દિલ્હીના મુખ્યપ્રધાન છે તે શપથ ગ્રહણ કરવાના છે. મહિલાઓ માટે મફત બસ સેવાની પણ આપવાની જાહેરાત છે, 2500 રૂપિયા મહિલાઓને દિલ્હીમાં આપવાની જાહેરાત છે, ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત છે. તો ખાસ કરી ગુજરાતમાં મહિલાઓ માટે એવી કોઈ જાહેરાત થાય તેવી શક્યતા છે? કારણ કે મહિલાઓને ખૂબ આશા અપેક્ષાઓ છે. બિલકુલથી મહિલાઓને ખૂબ આશા અપેક્ષા છે, પરંતુ હાલ વાત કરીએ તો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર મહિલાઓ માટે ખૂબ યોજનાઓ લાવી રહી છે અને તેને લઈ મહિલાઓને કઈ રીતે ફાયદો થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આજના બજેટમાં મહિલાઓને કઈ રીતે ફાયદો થાય, મહિલાઓને મોંઘવારીનો માર જે છે તે ઓછો કઈ રીતે થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી શકે છે. એટલે કે જે યોજનાઓની જાહેરાત કરવાના છે તેમાં મહિલાઓને લઈ કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવેલી છે. મહિલાઓને જીવન જરૂરિયાત વસ્તુઓ તેમજ મહિલાઓ જે વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે તેમાં કઈ રીતે રાહત મળી શકે તેમજ મહિલાઓને કઈ રીતે ફાયદો થાય તે પ્રકારની પણ યોજનાઓ બનાવવામાં આવેલી છે. એટલે ખાસ કરીને બજેટ રજૂ કરશે તમામ યોજનાઓ તેમજ જે મહિલાઓ માટે ફાયદાકારક યોજનાઓ બનાવેલી છે તે રજૂ કરી દેવામાં આવશે. આભાર જતીન, જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો આજે નાણાપ્રધાન બજેટ રજૂ કરવાના છે. સામાન્ય જનતાને આ બજેટથી ખૂબ જ આશા અપેક્ષાઓ છે. એક તરફ ઐતિહાસિક બજેટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ બજેટમાં સામાન્ય જનતા માટે કઈ કઈ જોગવાઈઓ અને કઈ કઈ સીધી અસર સામાન્ય જનતાને થશે તે જોવાનું રહેશે. 4.25 લાખ કરોડ આસપાસનું આ બજેટનું કદ રહેવાનો અંદાજ છે.